નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. ધોરણ 11ના ગદ્ય 11 પૃથુચરિતમના પાઠ 3માં તમારું સ્વાગત છે. તો આપણે આગળના પીરિયડમાં આપણે પૃથુચરિતમનો બીજો પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. તો તેમાં આપણે શું શીખ્યા? તો કે ઋષિઓએ ભેગા મળીને વેન રાજાને દંડિત કરી અને મારી નાખ્યો. ત્યાર પછી તેમના પુત્ર પૃથુને રાજગાદીએ બેસાડ્યા. એ પૃથુરાજા કેવા હતા? તો કે એ પૃથુરાજા દયાળુ અને ધર્મપરાયણ હતા અને તેના રાજ્યાભિષેક થયો તે સમયે ભૂખથી પીડાયેલી પ્રજા તેની પાસે ઉપસ્થિત થઈ, એટલે કે હાજર થઈ અને રાજાને વિનંતી કરી કે અમે ભૂખથી પીડાયેલા છીએ, પૃથ્વી છે એ અધર્મી છે. એટલે આવી પૃથ્વીને જોઈને રાજા છે બાળી નાખવા તૈયાર થયો. અને ત્યાર પછી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને નાસી જવા તત્પર બની અને રાજા છે તેમની પાછળ ગયા. ત્યારે પૃથ્વી એક જગ્યાએ ઊભી રહી અને રાજાને કહે છે, હવે હું શું કરું? ત્યારે રાજા કહે છે કે તમે મનુષ્ય અને વૃક્ષ વગેરે સ્થાવર વ્યક્તિને જે ઈચ્છે તે આપો. ત્યારે પૃથ્વી કહે છે કે હા ભલે તેમ થાવું. અને ત્યાર પછી એ ગાય રૂપે રહેલી પૃથ્વીને રાજા દોહે છે અને એ દોહવાના કર્મથી દૂધરૂપી પુષ્કળ અન્ન પ્રાપ્ત થાય છે અને એ અન્નથી રાજા છે એ પ્રજાનું રક્ષણ અને મનોરંજન કરે છે. આટલું આપણે કાલે આગળના પીરિયડમાં અભ્યાસ કર્યો. તો હવે ત્યાર પછીના પેરેગ્રાફનો અભ્યાસ આપણે ત્યાર પછીની સ્લાઇડમાં કરશું. ચાલો હવે ત્રીજો પેરેગ્રાફ પૃથુચરિતમનો આજે આપણે ભણીએ, અભ્યાસ કરીએ. ત્રીજો પેરેગ્રાફ. એવં પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. એવં પ્રકારકમ એટલે આવા પ્રકારનું, પૃથુચરિતમ એટલે પૃથુચરિત, પુરાણેષુ એટલે પુરાણોમાં, વર્ણિતમ અસ્તિ એટલે વર્ણવાયેલું છે. આ વાક્યનું સળંગ ગુજરાતી: એવં પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. આવા પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવાયેલું છે. બેનો નોટ ને પેન સાથે રાખજો. નીચે અઘરા શબ્દો લખેલા છે, એને નોટ કરશો. તો આવા પ્રકારનું પૃથુચરિતમ પુરાણોમાં વર્ણવાયેલું છે. ત્યાર પછી જોઈએ, વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ. વસ્તુતઃ એટલે ખરેખર અથવા હકીકતમાં. ઇદમ એકમ એટલે આ એક. રૂપકમ અસ્તિ એટલે રૂપક છે. ખરેખર આ એક રૂપક છે અથવા તો હકીકતમાં આ એક રૂપક છે. કઈ રીતે? તો જોઈએ આપણે આગળ. કીધું ને કે આપણે કે આવા પૃથુચરિત છે એ પુરાણોમાં વર્ણવાયેલું છે. તો કયા પુરાણમાંથી પૃથુચરિત લીધેલું છે? મત્સ્ય પુરાણમાંથી. 18 પુરાણ છે એમાંથી આ પૃથુચરિત કયા પુરાણમાંથી લીધેલું છે? તો કે મત્સ્ય પુરાણમાંથી લીધેલું છે. અને આ એક પ્રકારનું રૂપક છે. હવે કઈ રીતે એ જોઈએ. તદ અનુસારમ રાજા ગોપાલઃ ભૂતલમ ગોહો દોહનમ કૃષિકર્મમ દુગ્ધમ ચ અન્નમ અસ્તિ. તદ અનુસારમ એટલે તે પ્રમાણે, રાજા એટલે રાજા, ગોપાલઃ એટલે ગોવાળ, ભૂતલમ એટલે ધરતી, ગોહો એટલે ગાય, દોહનમ એટલે દોહવાની ક્રિયા, કૃષિકર્મ એટલે ખેતીકામ, દુગ્ધમ એટલે દૂધ, ચ એટલે અને, અન્નમ એટલે અન્ન, અસ્તિ એટલે છે. તદ અનુસારમ એટલે કે તે પ્રમાણે, રાજા એટલે રાજા પૃથુ, ગોપાલઃ એટલે ગોવાળ, ભૂતલમ એટલે ધરતી, ગોહો એટલે ગાય, દોહનમ એટલે દોહવાની ક્રિયા, કૃષિકર્મ એટલે ખેતીકર્મ, દુગ્ધમ એટલે દૂધ, ચ એટલે અને, અન્નમ એટલે અન્ન, અસ્તિ એટલે છે. સળંગ ગુજરાતી આ વાક્યનું જોઈ લઈએ કે તે પ્રમાણે રાજા ગોવાળ, ધરતી ગાય, દોહન ક્રિયા છે તે ખેતીકામ અને દૂધ છે તે અન્ન છે. હવે અહીં રૂપક કઈ રીતે થયું સમજાણું? તો કે રાજાને કેનું રૂપ આપેલું છે? ગોવાળ. જે ગાયો દોવાનું કામ કરે છે એને શું કહેવાય? ગોવાળ. રાજાને કેનું રૂપ આપેલું છે? તો કે ગોવાળ. ધરતીને ગાયનું રૂપ આપેલું છે. ધરતીને કોનું રૂપ આપેલું છે? ગાયનું. અને દોહન ક્રિયાને તો કે ખેતી કામનું રૂપ આપેલું છે. દોહન ક્રિયા એટલે ખેતી કર્મ. અને દૂધને કોનું રૂપ આપેલું છે? તો કે દૂધને અન્નનું રૂપ આપેલું છે. એટલે આમાં રૂપક અલંકાર ખરેખર થાય છે કે રાજાને ગોવાળનું રૂપ આપેલું છે, એટલે ગાય દોનાર ગોવાળ રાજા છે અને ગાય છે એ
ધરતી છે એ ગાય છે અને દોહવાની ક્રિયા છે એ ખેતીકામ છે અને દૂધ છે તે અન્ન છે. આ રીતે અહીં રૂપક અલંકાર થાય છે. સળંગ ગુજરાતી ફરીથી વાક્યનો આપણે રિપીટ કરી જઈએ. તે પ્રમાણે રાજા ગોવાળ, ધરતી ગાય, દોહન ક્રિયા કૃષિકર્મ અથવા ખેતીકામ અને દૂધ છે તે અન્ન છે. હવે આગળ જોઈએ. અર્થાત પૃથુરૂપ ગોપાલ ભૂતલ રૂપામ ગામ કૃષિકર્મણા દુદોહ. અર્થાત એટલે અથવા અર્થાત પૃથુરૂપ એટલે પૃથુરૂપી, ગોપાલ એટલે ગોવાળ એટલે રાજા પૃથુરૂપી ગોવાળ, ભૂતલ રૂપામ એટલે ધરતી રૂપે, ગામ એટલે ગાય, ધરતી રૂપે ગાય, કૃષિકર્મણા એટલે ખેતી કામ રૂપે, દુદોહ એટલે દોહી, ખેતી કામ રૂપે દોહી. સળંગ ગુજરાતી આપણે આ વાક્યનું બોલી જોઈએ. અર્થાત પૃથુરૂપી ગોવાળે ધરતી રૂપી ગાયને ખેતી કામ કરીને દોહી. અર્થાત પૃથુરૂપી ગોવાળે ધરતી રૂપી ગાયને ખેતી કામ દ્વારા દોહી અથવા ખેતી કામ કરીને દોહી. એટલે રાજાએ સૌ પ્રથમ આ ધરતી ઉપર ખેતી કામ કરવાની શરૂઆત કરી. એટલે આ પૃથુ રાજા છે સૌ પ્રથમ કૃષિકર્મના પુરસ્કર્તા ગણાય છે કે કોઈ પણ સૌથી પહેલા જો ખેતી કામની શરૂઆત કરી હોય તો રાજા પૃથુએ કરેલી છે. હવે આગળ જોઈએ. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન. અસ્મિન એટલે આ, અસ્મિન એટલે આ, દોહન કર્મણી એટલે દોહવાના કાર્યથી, અન્નરૂપમ એટલે અન્નરૂપે, દુગ્ધમ એટલે દૂધ, ચ એટલે અને, પ્રાપ્તવાન એટલે પ્રાપ્ત થયું. અશ્મિન એટલે આ, દોહન કર્માણી એટલે દોહવાની ક્રિયાથી, અન્નરૂપમ એટલે અન્નરૂપે, દુગ્ધમ એટલે દૂધ, ચ એટલે અને, પ્રાપ્તવાન એટલે પ્રાપ્ત થયું. સળંગ ગુજરાતી આ વાક્યનું. આ દોહવાના કર્મથી અન્નરૂપે દૂધ પ્રાપ્ત થયું. આ જે દોહવાની ક્રિયા કરી એનાથી દૂધ પ્રાપ્ત થાય, બરાબર છે. પણ દોહવાની ક્રિયા એટલે શું? તો કે ખેતીકામ. તો એ ખેતીકામથી શું પ્રાપ્ત થાય? તો કે અન્ન. આમ રાજા પૃથ્વીને દોહી એટલે કે અન્ન પ્રાપ્ત થયું. હવે આપણે આ પેરેગ્રાફમાં જોયું કે આ પૃથુચરિત છે પુરાણોમાં વર્ણવેલું છે, એમાંથી મત્સ્ય પુરાણમાંથી લીધેલું છે અને આ એક રૂપક છે. એટલે કે અહીંયા રૂપક અલંકાર થાય છે કે રાજાને ગોવાળનું રૂપ આપેલું છે, ધરતીને ગાયનું રૂપ આપેલું છે અને દોહવાની ક્રિયાને ખેતીકામનું રૂપ આપેલું છે અને દૂધને અન્નનું રૂપ આપેલું છે. આ રીતે અહીંયા રૂપક થાય છે. તો આમ આ રાજા છે સૌ પ્રથમ આ ધરતી પર ખેતી કામ કરી અને પુષ્કળ અન્ન પ્રાપ્ત કરે છે. હવે આપણે ત્યાર પછીનો પેરેગ્રાફનો અભ્યાસ કરીએ. ત્યાર પછીનો પેરેગ્રાફ. અસ્ય રૂપકસ્યાયામ સંદેશઃ. અસ્ય એટલે આ, રૂપકસ્યાયામ એટલે રૂપકનો, આ રૂપકનો, સંદેશ એટલે સંદેશ છે, આ રૂપકનો સંદેશ છે. એટલે કે આ રૂપકમાંથી શું સંદેશ છે, શું બોધ જાણવા મળે છે એ જોઈએ. યથા ગોપાલઃ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલયતિ. યથા એટલે જેમ, ગોપાલઃ એટલે ગોવાળ, સ્વકીયામ એટલે પોતાની, ગામ એટલે ગાયને, પ્રેમણા એટલે પ્રેમથી, પરિપાલયતી એટલે પાળે છે. યથા એટલે જેમ, ગોપાલ એટલે ગોવાળ, સ્વકીયામ એટલે પોતાની, ગામ એટલે ગાયને, પરિપાલયતી એટલે પાળે છે અને પ્રેમણા એટલે પ્રેમથી. હવે આ વાક્યનું સળંગ ગુજરાતી જોઈ લઈએ. જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે, જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે. આગળ જોઈએ. પરિપાલિતામ ચ ગામ અસૌ પ્રાતઃ સાયં ચ એતિ નિયત કાલમ નિયત પરિમાણમ ચ દોગ્ધિ. પરિપાલિતામ એટલે પાળેલી, પરિપાલિતામ એટલે પાળેલી અથવા પૂર્ણપણે પાળેલી. ચ એટલે અને, ગામ એટલે ગાય, ગામ એટલે ગાય. અસૌ પ્રાતઃ સાયં ચ એતિ. અસૌ પ્રાતઃ સાયં એટલે સવાર અને સાંજ. ચ એટલે અને, ઇતિ એટલે આમ,
નિયત કાલમ એટલે નિયત સમયે, નિયત પરિમાણમ એટલે કે નિયત પ્રમાણમાં, ચ એટલે અને, દોગ્ધી એટલે દોહવી. સળંગ ગુજરાતી આ વાક્યનું કે પૂર્ણપણે પાળેલી ગાય, પૂર્ણપણે પાળેલી ગાય જેમ સવાર સાંજ આ નિયત સમયે નિયત પ્રમાણમાં દોહવી. પૂર્ણપણે પાળેલી ગાયને સવાર સાંજ નિયત સમયે નિયત પ્રમાણમાં દોહવી. એટલે શું આમાંથી સંદેશ મળે છે કે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને શું કરે છે તો કે યોગ્ય સમય સવાર સાંજ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં દોહે છે, તેવી જ રીતે પૃથ્વીને અથવા ધરતીને આપણે એટલે કે ખેડૂતો યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ખેતી કરવી. ત્યાર પછી આગળ જોઈએ, તથા રાજા અપી સ્વકીયમ ભૂતલમ પ્રેમણા પરિપાલયેત. તથા એટલે તથા, રાજા એટલે રાજા પૃથ્વી, અપી એટલે પણ, સ્વકીયમ એટલે પોતાનું, ભૂતલમ એટલે ધરતીને, પ્રેમણા એટલે પ્રેમથી, પરિપાલયેત એટલે પાળવી જોઈએ અથવા પાળે છે. તથા એટલે તથા, રાજા એટલે રાજા પૃથુ, અપી એટલે પણ, સ્વકીયમ એટલે પોતાની, ભૂતલમ એટલે ધરતીને, પ્રેમણા એટલે પ્રેમથી, પરિપાલયેત એટલે પાળવી જોઈએ. તેમ રાજા, સળંગ ગુજરાતી, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ. જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે તેમ રાજાએ પણ પોતાની ધરતીને, જમીનને પ્રેમથી પાળવી જોઈએ. આગળ જોઈએ, પરિપાલિતમ ચ ભૂતલમ અશો શરદી વર્ષાયામ ચ એતિ નિયત કાલમ નિયત પરિમાણમ એવ દુહ્યાત. પરિપાલિતમ એટલે કે પૂર્ણપણે પાળેલી અથવા તો પાળેલી, ચ એટલે અને, ભૂતલમ એટલે પૃથ્વી, અશોષર્દી એટલે કે શરદ ઋતુમાં, વર્ષાયામ એટલે વર્ષા ઋતુમાં, ચ એટલે અને, ઇતિ એટલે આ, નિયત કાલમ એટલે નિયત સમયે યોગ્ય સમયે, નિયત પરિમાણ એવ એટલે નિયત પ્રમાણમાં, એવ એટલે જો, દુહ્યાત એટલે દોહવી અથવા દોહવી જોઈએ. ફરીથી સળંગ ગુજરાતી આ વાક્યનું, પરિપાલિતમ ચ ભૂતલમ અશો શરદી વર્ષાયામ ચ એતિ નિયત કાલમ નિયત પરિમાણમ એવ દુહ્યાત. સળંગ ગુજરાતી આ વાક્યનું, પૂર્ણપણે પાળેલી ધરતીને શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં યોગ્ય સમયે એટલે કે નિયત સમયે અને નિયત પ્રમાણમાં દોહવી જોઈએ. એટલે આપણે જોઈએ કે પહેલું વાક્ય શું હતું તો કે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે તેમ રાજાએ પોતાની જમીનને એટલે કે પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ. પછી બીજું વાક્ય રૂપકનું શું હતું તો કે જેમ ગોવાળ પોતાની ગાયને સવાર સાંજ નિયત પ્રમાણમાં અને નિયત સમયે દોહે છે તેમ રાજાએ પૂર્ણપણે પાળેલી પોતાની ધરતીને એટલે કે જમીનને યોગ્ય સમય એટલે કે નિયત સમય એટલે કયો સમય તો કે શરદ ઋતુ અને વર્ષા ઋતુના સમયે એને દોહવી જોઈએ એટલે કે ખેતી કામ કરવું જોઈએ. કારણ કે ખેતી કામ માટે અનુકૂળ ઋતુ કઈ બે આપી છે તો કે શરદ ઋતુ ને વર્ષા ઋતુ. એ ખેતી કામ માટે અનુકૂળ ઋતુ છે એટલે એ બે ઋતુની અંદર ખેતી કામ કરવું જોઈએ એટલે કે એ રીતે પૃથ્વીને દોહવી જોઈએ. હવે આગળ જોઈએ આપણે, એવમ એવ કૃષિકર્મણિ પ્રવૃત્તાઃ રાજાઃ અપી ભૂતલં તથૈવ પરિપાલયેયુઃ. એવમ એવ એટલે આમ જ અથવા આ પ્રમાણે, કૃષિકર્મણિ એટલે ખેતી કાર્યથી અથવા ખેતી કાર્યમાં, પ્રવૃત્તાઃ એટલે પ્રવૃત્ત થયેલા, પ્રજાઃ એટલે પ્રજાજનો, અપી એટલે પણ, ભૂતલમ એટલે ધરતીને, તથૈવ એટલે તેમજ, પરિપાલયેતુ એટલે પાળવી જોઈએ. એવમ એવ કૃષિકર્મણિ પ્રવૃત્તાઃ પ્રજાઃ અપી ભૂતલમ તથૈવ પરિપાલયેતુ પરિપાલિતમ.
સળંગ ગુજરાતી આપણે આ વાક્યનું બોલી જઈએ કે એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત, એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ, એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું એ રીતે જ પાલન કરવું જોઈએ. ફરીથી સળંગ ગુજરાતી, એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું એ રીતે જ પાલન કરવું જોઈએ. એટલે પ્રજાજનોએ પણ ધરતીને આ જ રીતે ખેડવી, આ જ ઋતુમાં ખેડવી અને પાક ઉગાડવો, એ જ પ્રમાણે દોરવી, આવો આમાંથી સંદેશ મળે છે. હવે ત્યાર પછીનું વાક્ય આપણે જોઈએ કે પરિપાલિતમ ચ ભૂતલમ નિયત કાલમ નિયત પરિમાણમ ચ દુહ્યુ ઇતિ. પરિપાલિતમ એટલે પૂર્ણપણે પાળેલી અથવા પૂર્ણપણે પાળવામાં આવેલી. ચ એટલે અને, ભૂતલમ, ભૂતલમ એટલે ધરતીને, નિયત કાલમ એટલે નિયત સમયે, યોગ્ય સમયે, નિયત પરિમાણ, નિયત પ્રમાણમાં, યોગ્ય પ્રમાણમાં, ચ એટલે અને, દુહ્યુ એટલે દોહી, ઇતિ એટલે આમ, દુહ્યુ એટલે દોહવી જોઈએ, ઇતિ એટલે આમ. ફરીથી આ વાક્યનું ગુજરાતી, પરિપાલિતમ ચ ભૂતલમ નિયત કાલમ નિયત પરિમાણમ ચ દુહ્યુ ઇતિ. યતોહિ, યતોહિ એટલે કેમ કે. હવે સળંગ ગુજરાતી, પૂર્ણપણે પાડવામાં આવેલી, પૂર્ણપણે પાડવામાં આવેલી ધરતીને, પૂર્ણપણે પાડવામાં આવેલી ધરતીને નિયત સમયે નિયત પ્રમાણમાં દોરવી જોઈએ. પૂર્ણપણે પાડવામાં આવેલી ધરતીને નિયત સમયે નિયત પ્રમાણમાં દોરવી જોઈએ. કેમ કે એમ કહી અને નીચે શ્લોક આપેલો છે. આના અનુસંધાનમાં છેલ્લા પેરાગ્રાફના અનુસંધાનમાં શ્લોક આપેલો છે, જે સાર સ્વરૂપે છે, એમાં બોધ અને સાર રહેલો છે. જોઈએ આપણે શ્લોક નીચેનો. બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ જનો લોલુપમાનસઃ ન ચ ઇત્સ ભૂતલમ રક્ષેત હાનિર એવ ભવિષ્યતિ સસ્યમ કૃષિશ્ચ ગૌરક્ષ્યમ સર્વ એવ વણિકપથઃ ભૂતલે રક્ષિતે નિત્યમ નશ્યત એવ ન સંશયઃ. હવે શ્લોકનું પહેલું વાક્ય જોઈએ કે બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ જનો લોલુપમાનસઃ. બહુ ધાન્ય પ્રવૃત્તો, બહુ ધાન્ય એટલે બહુ ધાન્યમાં પ્રવૃત્ત થયેલો, અથવા તો આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો, ઘણા બધા ધાન્યને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થયેલો. કોણ? તો કે જનો એટલે મનુષ્ય. પણ કેવો મનુષ્ય? તો કે લોલુપ માનસ, લોભી મનવાળો મનુષ્ય. એટલે આ વાક્યનું સળંગ ગુજરાતી શું થશે કે આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ, ઘણું બધું ધાન્ય પ્રાપ્ત કરવા માટે લોભી મનવાળો માણસ. ત્યાર પછીનું વાક્ય ન ચ ઇત્સ ભૂતલમ રક્ષેત હાનિર એવ ભવિષ્યતિ. ન એટલે નહીં, ચ એટલે અને, ભૂતલમ એટલે ધરતી, રક્ષેત એટલે રક્ષણ કરવું, હાનિર એવ, હાનિર એવ એટલે નુકસાન જ, ભવિષ્યતિ એટલે થશે. ન ચ ઇત્સ ભૂતલમ રક્ષેત હાનિર એવ ભવિષ્યતિ. સળંગ ગુજરાતી આ વાક્યનું આપણે જોઈએ કે ધરતીની રક્ષા નહીં કરે, જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે, જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. એટલે સળંગ પેલી રીતનું ગુજરાતી શું થાય કે ઘણું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ, ઘણું ધાન્ય એટલે કે પુષ્કળ ધાન્ય પ્રાપ્ત કરવા માટે લોભી મનવાળો માણસ છે એ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન થશે. લોભમાં જ રચ્યો પચ્યો રહેશે તો ધરતીને નુકસાન થશે. હવે શ્લોકની બીજી પંક્તિ જોઈએ. સસ્યમ કૃષિશ્ચ ગૌરક્ષ્યમ સર્વમ એવ વણિકપથઃ. સસ્યમ એટલે અનાજ, સસ્યમ એટલે અનાજ, કૃષિ એટલે ખેતી, ચ એટલે અને, ગૌરક્ષ્યમ, ગૌરક્ષ્યમ એટલે ગોપાલન, ગૌરક્ષ્યમ એટલે ગોપાલન, સર્વમ એટલે બધે જ, એવ એટલે જ, વણિકપથઃ એટલે વેપાર વાણિજ્ય અથવા વેપાર વાણિજ્ય. સસ્યમ કૃષિશ્ચ ગૌરક્ષમ સર્વમ એવ વણિકપથઃ. સળંગ ગુજરાતી જોઈએ વાક્યનું. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય, ખેતી અને ગોપાલન, ખેતી અને ગોપાલન એ બધુંય વેપાર વાણિજ્ય હંમેશા નાશ જશે.
એ બધું વેપાર વાણિજનો શું થશે? નાશ થશે. શું કામે? તો કે લોભી મનવાળો માણસ છે જો એમાં ને એમાં રચ્યો પચ્યો રહેશે તો પૃથ્વીને નુકસાન થશે, અને આ ગોપાલન છે અથવા તો જે વેપાર વાણિજ છે એને નુકસાન થશે અને એ નષ્ટ જશે. છેલ્લો વાક્ય શ્લોકનું, ભૂતલે રક્ષિતે નિત્યમ નશ્યત એવ ન સંશય. ભૂતલે રક્ષિતે એટલે ધરતીને રક્ષાએ અથવા ધરતીનું રક્ષણ કરવું. નિત્યમ એટલે હંમેશા. નશ્યત એવ એટલે જો નશ્યત એટલે કે નાશ. ન સંશય, એમાં સંશય નથી, એમાં શંકા નથી. ભૂતલે રક્ષિતે નિત્યમ નશ્યત એવ ન સંશય. આ વાક્યનું સળંગ ગુજરાતી શું થશે? હવે આપણે આ આખા શ્લોકનું સળંગ ગુજરાતી જોઈ લઈએ તો કે આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. ધરતીની રક્ષા ન થતા ખેતી અને ગોપાલન બધુંય વેપાર વણજ હંમેશા નાશ પામે છે, એટલે કે નષ્ટ થાય છે. એમાં કોઈ શંકા નથી. એટલે છેલ્લે આપણને આટલો બોધ મળે છે કે લોભી મનવાળો માણસ જો પોતાનામાં રચ્યો પચ્યો રહે તો ધરતીની રક્ષા ન કરી શકે, અને ધરતીની રક્ષા ન કરી શકે તો નુકસાન થાય, અને એના કારણે ગોપાલન છે, વેપાર વણજ છે એને પાછળથી ધક્કો લાગે અને એ આગળ ધપી ના શકે, એને નુકસાન થાય છે. તો હવે આપણે જે આ બે પેરેગ્રાફ નેક્સ્ટ શ્લોક ભણ્યા એનું નેક્સ્ટ સ્લાઇડમાં ભાષાંતર આવશે. એ તમે લોકો લખતા હોય લખી લેજો, નોંધ કરી લેજો. અને હવે આપણે આનો છે ને થોડોક બોધ જોઈ લઈએ કે આમાંથી શું કહેવા માંગે છે, શું આપણે શીખા. તો કે શું શીખા? તો કે એક તો દોહન ક્રિયાની વિશેષતા, રૂપક અલંકાર સાથે દોહન ક્રિયાની વિશેષતા. તો કે શું દોહન ક્રિયાની વિશેષતા? પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિ કરવામાં આવી છે. અને એ અન્ન પ્રાપ્તિ અને ખેતી કર્મ અને કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે રાજા પૃથુ પ્રખ્યાત છે. કહેવાય છે કે સૌ પ્રથમ એને ખેતી કાર્યની શરૂઆત કરી છે. એ ખેતીના પુરસ્કર્તા મનાય છે. અને તેમાં એ મર્મ સમજવા જેવો છે કે અહીં ભૂમિને ગાયનું રૂપ આપી અને રાજાને ગોવાળનું રૂપ આપી અને ખેતી કર્મનો મહિમા બતાવેલો છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે રૂપક અલંકાર એટલે કોને રૂપક આપેલું છે. તો સૌ પ્રથમ રાજા પૃથુને કેનું રૂપ આપેલું છે? ગોવાળનું. ધરતીને ગાયનું રૂપ આપ્યું છે. અને જે દોહવાની ક્રિયા છે એને ખેતી કર્મનું રૂપ આપ્યું છે. અને દોહવાની ક્રિયાથી જે દૂધ પ્રાપ્ત થાય છે ને એને અન્નનું રૂપ આપેલું છે. આ રીતે અહીંયા રૂપક અલંકાર આપેલો છે. અને પૃથ્વી દોય એટલે કે પૃથ્વી પર સૌપ્રથમ ખેતી કાર્યની શરૂઆત કોની કરી એનું મહત્વ સમજાવેલું છે. તો હવે પછીની સ્લાઇડમાં તમને એનું ભાષાંતર આપેલું છે આ બે પેરેગ્રાફનું, જે વિદ્યાર્થીની બહેનો નોટ કરી અને લખી લેજો. તો આ ભાષાંતર જે આપ્યું છે છેલ્લા બે પેરેગ્રાફનું એક સાથે સળંગ, એ તમે નોટ કરીને લખી લેજો. તો હવે આપણે આ પાઠનો સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ જોશું. આમાંથી આપણે શું શીખા અને કેટલું શીખા. તો હવે પછીની સ્લાઇડમાં આપણે એક્સરસાઇઝ જોઈએ. સ્વાધ્યાય એમાં પહેલા તો 4 MCQ આપેલા છે. કેટલા? 4 MCQ આપેલા છે. યોગ્ય વિકલ્પમ ચિત્વા રિક્ત સ્થાનાનામ પૂર્તિ કરણીયા. એટલે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યા પૂર્ણ કરી. પહેલો MCQ છે પૃથોઃ પિતુઃ નામ ખાલી જગ્યા આસીત. પૃથુ રાજાના પિતાનું નામ શું હતું? વેન. શું કામે વેન આવશે? કારણ કે અંગ. મનુના વંશમાં રાજા પેલા અંગ થયા. એ અંગ છે દયાળુ અને ધર્મપરાયણ હતા. એના પુત્ર વેન થયા. એ રાજગાદી આવ્યા. એ ક્રૂર અને કઠોર અને અધર્મી હતા. અને વેનના પુત્ર પૃથુ રાજા થયા. એટલે પૃથુ રાજાના પિતાનું નામ શું આવશે? વેન. એટલે પ્રથમ MCQમાં વેનઃ. બીજો MCQ વેનઃ ખાલી જગ્યા આસીત. એટલે કે વેન કેવા હતા? વેન રાજા કેવા હતા? એટલે કે પૃથુ રાજાના પિતા કેવા હતા? તો ખબર જ છે આપણે કે ક્રૂર ને અધર્મી હતા. કેવા હતા? ક્રૂર ને અધર્મી. તો આ જે નીચે 4 ઓપ્શન આપેલા છે એમાં કયો આવશે? ક્રૂરઃ પેલો.
ત્યાર પછી ત્રીજો MCQ જોઈએ, ખાલી જગ્યા ગોરૂપમ અસ્તિ. કોને ગાયનું રૂપ આપેલું છે? ગાયનું રૂપ કોને આપેલું છે? તો કે ધરતી. તો ધરતી માટેનું સંસ્કૃત શું થાય? ભૂતલમ. એટલે ત્રીજા MCQમાં શું જવાબ આવશે? ભૂતલમ. ગાયને ધરતીનું રૂપ ધરતીને ગાયનું રૂપ આપેલું છે. ચોથો MCQ છેલ્લો, ગોહો ખાલી જગ્યા દુહ્યતે. ગાયને ક્યારે દોવી જોઈએ? કયા સમયે દોવી જોઈએ? એ આપણે છેલ્લા પેરેગ્રાફમાં ભણ્યા. પ્રાતઃ એટલે ખાલી સવારે, સાયમ એટલે ખાલી સાંજે, કે એકદા એટલે એકવાર, કે પ્રાતઃ સાયમ સવાર સાંજ. ક્યારે? સવાર સાંજ. એટલે પ્રાતઃ સાયમ છેલ્લો જવાબ આવશે, છેલ્લો વિકલ્પ છે તે આવશે, પ્રાતઃ સાયમ. હવે ત્યાર પછીની સ્લાઇડમાં આપણે આગળનો સ્વાધ્યાય જોઈશું. કન્ટિન્યુ. બીજો પ્રશ્ન, એકેન વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. 5 પ્રશ્ન છે, પાંચેયનો જવાબ સંસ્કૃતમાં આપવાનો છે. પહેલો પ્રશ્ન, અંગ નામક રાજા કસ્ય વંશે અભવત. અંગ નામનો રાજા ક્યાં વંશમાં થયો? તો સંસ્કૃતમાં જવાબ આપવાનો. અંગ નામક રાજા મનોહ વંશે અભવત. કસ્યની જગ્યાએ શું આવશે? મનોહ વંશે. એટલે અંગ નામનો રાજા મનુ રાજાના વંશમાં થઈ ગયો. બીજો પ્રશ્ન, વેનેન કે સત્કારિતા કે ચ દુષ્કારિતા. વેન રાજાએ કોને સત્કાર્યા હતા અને કોને અપમાનિત કર્યા હતા? તો આપણે ખબર જ છે કે વેન રાજાએ છે સજ્જનોને અપમાનિત કર્યા હતા અને દુર્જનોને સત્કાર્યા હતા. તો જવાબ કેમ આવશે સંસ્કૃતમાં? વેનેન દુર્જનઃ સત્કારિતા. વેનેન દુર્જનઃ સત્કારિતા ચ સજ્જનઃ દુષ્કારિતા. ત્યાર પછી પ્રશ્ન 3, ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય કિમ અપેક્ષિતમ આસીત. ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે શું જરૂરી હતું? તો કે અન્ન. તો એના જવાબમાં આપણે સંસ્કૃતમાં કેમ લખશું? ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય અન્નમ અપેક્ષિતમ આસીત. કિમની જગ્યાએ શું આવશે? અન્નમ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, દુર્જનૈઃ કેસાં કી પરિહતમ. દુર્જનૈઃ કેસાં કી પરિહતમ. દુર્જનોએ કોનું શું ચોરી લીધું હતું? તો કે સજ્જનોનો ધન અને ધાન્ય ચોરી લીધું હતું. દુર્જનોએ સજ્જનનું ધન ને ધાન્ય ચોરી લીધું હતું. તો એમાં એમ લખવાનું, દુર્જનૈઃ સજ્જનાઃ ધનમ ધાન્યમ પરિહતમ. પાંચમો પ્રશ્ન, પૃથુ કીરૂપમ ભૂમિ દોદુઃ. પૃથ્વીએ કેવી રૂપી ધરતીને દોઈ? તો કે ગાય રૂપી ધરતીને દોઈ. તો કિમ રૂપાહાન્યા શું આવશે? ગૌ રૂપા. પૃથુ ગૌ રૂપામ ભૂમિ દૂદોહ. હવે ગુજરાતી પ્રશ્નો, એના ગુજરાતીમાં જ ઉત્તર લખવાના છે. વેન રાજા કેવો હતો? તો કે વેન રાજા છે એ ક્રૂર અને અધર્મી હતો. પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું? નેક્સ્ટ પ્રશ્ન, કે પ્રજાની રક્ષા માટે ઋષિઓએ પ્રવૃત્ત થયા, ભેગા મળ્યા અને વેન રાજાને દંડિત કરી અને મારી નાખ્યો. ત્યાર પછી પૃથુ રાજાનો રાજ્યાભિષેક કર્યો. ત્રીજો પ્રશ્ન, પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી? તો કે પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજા છે એ ભૂખથી પીડાયેલી હતી અને આખી પૃથ્વી અધર્મી બની ગઈ હતી. ચોથો પ્રશ્ન, રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્યત થયો? તો કે ધરતી છે એ જ્ઞાન અને યજ્ઞ રહિત બની ગઈ હતી, ધર્મ વિહોણી હતી. એટલે આવી પૃથ્વીને જોઈને રાજા પૃથુ તેને બાળવા માટે તૈયાર થયો. દોહન ક્રિયાની વિશેષતા સમજાવો. તો આપણે જોયું કે દોહન ક્રિયા એટલે ખેતી કર્મ, કે રાજા ગોવાળ છે, ધરતી ગાય છે અને તેને રાજા દોવે છે એટલે કે ખેતી કામ કરે છે, એના દ્વારા એને પુષ્કળ દૂધ એટલે કે અન્ન પ્રાપ્ત થાય છે. આ ગુજરાતી પ્રશ્નો. ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ છે, 3 છે. રાજા તરીકે પૃથુ રાજા કેવા હતા? તો તમે લખી શકો કે દયાળુ હતા, ધર્મપરાયણ હતા, પ્રજાનું રક્ષણ કરતા હતા, એને સૌપ્રથમ પૃથ્વી ઉપર ખેતી કામ કર્યું હતું. આ બધું તમે લખી શકો. ત્યાર પછી ગાય તરીકે ભૂતલ. તો કે ગાય તરીકે ભૂતલ એટલે કે ગાયનું રૂપ ધારણ કરનાર પૃથ્વી, એના વિશે લખી શકો કે પૃથ્વી છે એ વેનના શાસનમાં અધર્મી બની ગઈ હતી, ધર્મ વિહોણી હતી, યજ્ઞદાન નહોતા થતા, એટલા માટે ગાયનું રૂપ ધારણ કરીને નાસી જતી હતી. પૃથુ રાજાએ એને ઊભી રાખી અને દોઈ. આ બધું તમે બીજી સમીક્ષાત્મક નોંધમાં લખી શકો. ત્યાર પછી છેલ્લી, પૃથ્વીની દોહન ક્રિયા એટલે શું? તો તમે રૂપક અલંકાર સમજાવવાનું છે
કે રાજા પૃથુ છે એ ગોવાળ છે, ધરતી છે તે ગાયનું રૂપ છે, દોહન ક્રિયા છે એ ખેતી કર્મનું રૂપ છે અને દૂધ છે એ અન્ન છે. આ રીતે ત્રણેય સમીક્ષાત્મક તમે લખી શકો, પણ શરૂઆતમાં તમારે એમ લખવાનું કે પ્રસ્તુત નોંધ ગદ્ય 11 પૃથુચરિતમમાંથી એટલે કે મત્સ્ય પુરાણમાંથી લેવામાં આવેલી છે. ત્યાર પછી તમારે એને સમજાવવાની શરૂઆત કરવાની. તો આજે આપણે આ પૃથુચરિતમ પાઠ 3 એટલે કે આપણું આ પહેલું જે પાઠ છે, પહેલું ગદ્ય છે, આજે પૂર્ણ થાય છે. તમે આ સ્વાધ્યાય ચોક્કસ નોટમાં લખશો અને મૌલિકતાથી લખશો. બસ અસ્તુ.